વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રિવાઇઝ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં આ વર્ષે ₹62.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં આ વર્ષે વિકાસના કામોમાં ₹1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. આ સાથે જ કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષ્યાંક ₹740 કરોડ મૂકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે ₹50 કરોડનો સફાઈ વેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ₹6,013 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગત વર્ષના અંદાજપત્રમાં ₹1,700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા, જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે, જ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છે અને તે કામો શરૂ થઈ શક્યા જ નથી. ત્યારે આ વર્ષે ફરી એકવાર 1,800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાને લગતા કામોનો સમાવેશ થાય છે. આગામી વર્ષોમાં જે ડાયમંડ સેન્ટર છે એ પણ ટુરિઝમ સેન્ટર તરીકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોને એક પ્લેસ મળે એની માટેનો વિકાસ થઈ રહ્યો છે. ટુરિઝમને વિકસાવવા માટે અને ટુરિસ્ટ આવે એની માટેના જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હોય, મોબિલિટી વધારવાની હોય, ગ્રીન કવર વધારવાનું હોય, સુવિધાઓ વધારવાની હોય, એની માટે પણ કોર્પોરેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જે બ્રિજીસ કે રોડ કે બીજી બધી સુવિધાઓ છે એનો પણ ઉલ્લેખ આમાં કરાયેલો છે. એટલા માટે થઈને ટુરિઝમનું જરા પણ નથી એવું નથી, આમાં અમે ટુરિઝમનો ઉલ્લેખ કર્યો છે.